દ્રશ્યોમાં દેખાતો આ નાનકડો પુલ એકાદ વર્ષ પહેલા બન્યો હતો. જો કે નવા બનેલા આ પુલની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે. પુલની એક સાઈડ લગભગ તૂટી ગઈ છે. અહીંથી પસાર થવું એટલે મોતને આમંત્રણ આપવા બરાબર છે. દ્રશ્યો બનાસકાંઠાના થરાદના છે, જ્યાં મેઘપુરા ગામેથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલ પર નવો જ બનેલો પુલ આ રીતે તૂટી ગયો. ખેડૂતો આ પુલનો ઉપયોગ ખેતરે જવા માટે કરતા હતા. જો કે પુલ ક્ષતિગ્રસ્ત થતા હવે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સાહેબ, અમારું ત્યાં પુલિયું 60 લાખના ખર્ચે બન્યું હતું. પાણી પેલી પાળ તૂટી ગઈ. અમે પાણીની રાહ જોઈને બેઠા હતા. ત્યારે અમારે પુલિયું રાતના સમયે તૂટી ગયું. દિવસે થયું હોત તો જાનહાની થોત. અને આવા કંત્રાટી ભ્રષ્ટાચાર કંત્રાટીને બ્લેક લિસ્ટમાં મિલો. 60 લાખને ખર્ચે બન્યું છે. 60 લાખ ત્યાં વાપર્યા નથી. અને ગોળ ગોળ વાતો કરીને અમને ભ્રષ્ટાચાર કર્યો છે. અને તાત્કાલિક અમારે દૂધ ભરાવાની, બીજી છોકરાને બાળકોને નિશાળે જવાની અગવડતા પડે છે. અને તાત્કાલિક અમારે સરકારને વિનંતી છે કે આવા ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરે અને તાત્કાલિક અમારું પુલિયું રિપેર થાય. આ સાહેબ 6 મહિના પહેલાં બનાવેલું હતું. પાણી આવ્યું નહીં. પાણી આવ્યા પહેલાં તૂટી ગયું છે. અને 7 વર્ષથી અમારા નહેર ખણેલી છે. 7 વર્ષમાં હજી છોટ પાણી ઠોકણ આવ્યું નથી. અને એક મેન રસ્તો અમારા નહેરમાંથી કરેલો છે. ઠેઠ રાના રોડ સુધી આ રસ્તો નથી મારો. બંધ છે રસ્તો. આ તરતકાલી રસ્તો થવો જોઈએ. અને તરતકાલી અમારો આ પુલિયું થવું જોઈએ. અને પાણી છોડવું જોઈએ સાહેબની. એટલી તો મને વિનંતી છે સરકારને. હા, પાણી આવ્યા પહેલાં તૂટી ગયું સાહેબ. પાણી તો આવ્યું જ નહીં 7 વર્ષથી હું. હા, આ બન્યાને 7-8 મહિના છે. અમે છીએ બનાસકાંઠાના થરાદ તાલુકાના મેઘપુરા ગામની અંદર, અને અહીંયા સુજલામ સુફલામ કેનાલ આવેલી છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ બ્રિજનું કામ, જે પુલિયાનું કામ જે છે તે 12 મહિના પહેલાં ચાલુ થયું હતું. 6 મહિના પહેલાં કામ પત્યું. અને અત્યારે આપ દ્રશ્યમાં જે પ્રમાણે જોઈ શકો છો કે જે પત્તાની જેમ આ પુલિયું જે છે તે ઢળી ગયું છે. અહીંયા નીચે નાળા નાખેલા હતા. વરસાદી પાણી આવ્યું અને વરસાદી પાણીના સાથે જ આ જે પુલિયું છે તે ધોવાઈ ગયું. લાખોના ખર્ચે આ પુલિયું બન્યું હતું. અહીંથી અનેક જે ખેતરોમાં જતો આ રસ્તાઓ છે અને લોકો અત્યારે પરેશાન થઈ રહ્યા છે. બીજા સીધા આપને જે દ્રશ્યો આપને બતાવી રહ્યો છું કે આ પુલિયાના નીચે જે રેતી છે ત્યાં જોઈ શકો છો કે ત્યાં માત્ર થોડી કપચી નાખેલી છે અને આ જે પુલિયું બનાવેલું હતું. આમ અધિકારીઓની બેદરકારી, કોન્ટ્રાક્ટરની બેદરકારીના લીધે આ જે પુલિયું છે આ પુલિયો તૂટી જવાના લીધે અનેક લોકો પરેશાન પણ થઈ રહ્યા છે. અને આમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની ગંધ પણ આવી રહી છે. દ્રશ્યોમાં દેખાતો આ નાનકડો પુલ એકાદ વર્ષ પહેલા બન્યો હતો. જો કે નવા બનેલા આ પુલની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે. પુલની એક સાઈડ લગભગ તૂટી ગઈ છે. અહીંથી પસાર થવું એટલે મોતને આમંત્રણ આપવા બરાબર છે. દ્રશ્યો બનાસકાંઠાના થરાદના છે, જ્યાં મેઘપુરા ગામેથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલ પર નવો જ બનેલો પુલ આ રીતે તૂટી ગયો. ખેડૂતો આ પુલનો ઉપયોગ ખેતરે જવા માટે કરતા હતા. જો કે પુલ ક્ષતિગ્રસ્ત થતા હવે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સાહેબ, અમારું ત્યાં પુલિયું 60 લાખના ખર્ચે બન્યું હતું. પાણી પેલી પાળ તૂટી ગઈ. અમે પાણીની રાહ જોઈને બેઠા હતા. ત્યારે અમારે પુલિયું રાતના સમયે તૂટી ગયું. દિવસે થયું હોત તો જાનહાની થોત. અને આવા કંત્રાટી ભ્રષ્ટાચાર કંત્રાટીને બ્લેક લિસ્ટમાં મિલો. 60 લાખને ખર્ચે બન્યું છે. 60 લાખ ત્યાં વાપર્યા નથી. અને ગોળ ગોળ વાતો કરીને અમને ભ્રષ્ટાચાર કર્યો છે. અને તાત્કાલિક અમારે દૂધ ભરાવાની, બીજી છોકરાને બાળકોને નિશાળે જવાની અગવડતા પડે છે. અને તાત્કાલિક અમારે સરકારને વિનંતી છે કે આવા ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરે અને તાત્કાલિક અમારું પુલિયું રિપેર થાય. આ સાહેબ 6 મહિના પહેલાં બનાવેલું હતું. પાણી આવ્યું નહીં. પાણી આવ્યા પહેલાં તૂટી ગયું છે. અને 7 વર્ષથી અમારા નહેર ખણેલી છે. 7 વર્ષમાં હજી છોટ પાણી ઠોકણ આવ્યું નથી. અને એક મેન રસ્તો અમારા નહેરમાંથી કરેલો છે. ઠેઠ રાના રોડ સુધી આ રસ્તો નથી મારો. બંધ છે રસ્તો. આ તરતકાલી રસ્તો થવો જોઈએ. અને તરતકાલી અમારો આ પુલિયું થવું જોઈએ. અને પાણી છોડવું જોઈએ સાહેબની. એટલી તો મને વિનંતી છે સરકારને. હા, પાણી આવ્યા પહેલાં તૂટી ગયું સાહેબ. પાણી તો આવ્યું જ નહીં 7 વર્ષથી હું. હા, આ બન્યાને 7-8 મહિના છે. અમે છીએ બનાસકાંઠાના થરાદ તાલુકાના મેઘપુરા ગામની અંદર, અને અહીંયા સુજલામ સુફલામ કેનાલ આવેલી છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ બ્રિજનું કામ, જે પુલિયાનું કામ જે છે તે 12 મહિના પહેલાં ચાલુ થયું હતું. 6 મહિના પહેલાં કામ પત્યું. અને અત્યારે આપ દ્રશ્યમાં જે પ્રમાણે જોઈ શકો છો કે જે પત્તાની જેમ આ પુલિયું જે છે તે ઢળી ગયું છે. અહીંયા નીચે નાળા નાખેલા હતા. વરસાદી પાણી આવ્યું અને વરસાદી પાણીના સાથે જ આ જે પુલિયું છે તે ધોવાઈ ગયું. લાખોના ખર્ચે આ પુલિયું બન્યું હતું. અહીંથી અનેક જે ખેતરોમાં જતો આ રસ્તાઓ છે અને લોકો અત્યારે પરેશાન થઈ રહ્યા છે. બીજા સીધા આપને જે દ્રશ્યો આપને બતાવી રહ્યો છું કે આ પુલિયાના નીચે જે રેતી છે ત્યાં જોઈ શકો છો કે ત્યાં માત્ર
થોડી કપચી નાખેલી છે અને આ જે પુલિયું બનાવેલું હતું, આમ અધિકારીઓની બેદરકારી, કોન્ટ્રાક્ટરની બેદરકારીના લીધે આ જે પુલિયું છે આ પુલિયો તૂટી જવાના લીધે અનેક લોકો પરેશાન પણ થઈ રહ્યા છે અને આમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની ગંધ પણ આવી રહી છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા.